હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું પાછો આવી ગયો છું મારા મિત્રની લારીએ રોનકની નાસ્તો કરવા, અને આજે હું તમને રોનકભાઈની મુલાકાત કરાવીશ. હું સેક્ટર 12માં ઉમિયા માતાના મંદિરે પહોંચી ગયો છું, અને ત્યાં આજે આપણે નાસ્તો કરીશું, અને હું તમને નાસ્તો બી બતાવીશ કે રોનકભાઈ કેવો નાસ્તો વેચે છે અને એનો સ્વાદ કેવો હોય છે. મિત્રો, તો આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે રોનકભાઈની લારીએ. હવે જોઈએ છે રોનકભાઈ લારીએ હાજર છે કે નહીં. જો હશે તો હું એમની તમને 100% મુલાકાત કરાવીશ. રોનકભાઈ હાજર છે મિત્રો દેખો, આપણે આવી ગયા છે રોનકભાઈની લારીએ. એમના મેનેજર છે વિશાલભાઈ, અને આ એરિયા રોનકભાઈ. ઓ માય ગોડ, આજે ધંધો ઓછો લાગે છે એટલે રોનકભાઈ નાસ્તો કરવા બેઠા છે. સવારના 7:30 વાગ્યા છે, એટલે અત્યારે હાલ હજી કોઈ નાસ્તો કરવા આવ્યું નથી. રોનકભાઈ નાસ્તો કરવા બેઠા છે. ભાઈ આપણે બી ખાઈશું, ચલો કંઈક. રોનકભાઈ અમારા માટે કંઈક કરી આપો ને. શું ખવડાવશો? આ વિશાલભાઈ છે રોનકભાઈના મેનેજર. જો વિશાલભાઈ મારી ડીશ તૈયાર કરી રહ્યા છે. આ ભાખરી છે, બટેકાનું શાક નાખી રહ્યા છે વિશાલભાઈ. જો ડુંગળી નાખી દીધી છે, સેવ નાખી છે, હવે લીંબુ નાખશે વિશાલભાઈ, ને આપણો ઓર્ડર રેડી. જો મિત્રો, આપણી ડીશ રેડી થઈ ગઈ છે. સૂકી ભાજી, થેપલા અને ભાખરી, અને થોડીક વારમાં અહીંયા ભીડ બી એવી રીતના ભેગી થઈ જશે. જોઈ શકો છો મિત્રો, રોનકભાઈના ત્યાં ભીડ ભેગી થઈ ગઈ છે, અને રોનકભાઈ બીજી થઈ ગયા છે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.